ધાનેરાના લાઇબ્રેરી વિસ્તારમાં આવેલું રોયલ શોપિંગ સેન્ટર અત્યારે પાલિકાના વિવાદિત વહીવટનો અડ્ડો બની ગયું છે। એક તરફ તંત્ર સીલ મારે છે અને બીજી જ તરફ રહસ્યમય રીતે પરવાનગી આપી દે છે, જેનાથી ભ્રષ્ટાચારની ગંધ હવે રસ્તા પર આવી ગઈ છે। ધાનેરા નગરપાલિકાની વહીવટી કલા પણ અજબ ગજબ છે, જ્યાં નિયમોના ધજાગરા ઉડાવતા રોયલ શોપિંગને રાતોરાત અભયદાન મળી ગયું છે। લાઇબ્રેરી વિસ્તારના સર્વે નંબર 601, 602 અને 603 પર બનેલા આ શોપિંગને પાર્કિંગ અને રસ્તાના અભાવે ખુદ પાલિકાએ જ સીલ માર્યું હતું, પરંતુ મુખ્ય અધિકારીએ એવા કયા વહીવટ હેઠળ ફરી પરવાનગી આપી દીધી તે હવે મોટો સવાલ છે। નગરપાલિકાના પૂર્વ સદસ્ય ગોવિંદસિંહ રાજપૂતે આ મામલે રણશીંગું ફૂંક્યું છે અને ધાનેરા પ્રાંત અધિકારી તેમજ મામલતદારને લેખિત રજૂઆત કરી આ પરવાનગી રદ કરવાની માંગ કરી છે। સાંકડા રસ્તાઓ વચ્ચે ખડકાયેલા આ 2 માળના શોપિંગને કારણે ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે અને જો કોઈ દુર્ઘટના ઘટે તો ફાયર બ્રિગેડની ગાડી પણ જઈ શકે તેવી જગ્યા નથી। રહેણાંક વિસ્તારમાં બનેલા આ ગેરકાયદેસર બાંધકામોમાં રોકાણ કરીને વેપારીઓ છેતરાય નહીં તે માટે હવે પૂર્વ સદસ્ય આક્રમક મૂડમાં છે। તપાસની માંગણી સાથે તેમણે સ્પષ્ટ કર્યું છે કે જો યોગ્ય પાર્કિંગ અને રસ્તાની વ્યવસ્થા નહીં થાય તો આગામી દિવસોમાં આંદોલન વધુ તેજ બનશે। શું વહીવટદારના શાસનમાં નિયમો માત્ર કાગળ પર જ રહી ગયા છે? તેવા તીખા સવાલો અત્યારે ધાનેરાની જનતા પૂછી રહી છે। ધાનેરામાં આવેલ લાઇબ્રેરી ચોકમાં જે રોયલ નામનું શોપિંગ છે, જે એને નગરપાલિકા દ્વારા સીલ મારવામાં આવ્યું હતું અને એમાં સંડાસ મૂત્રી નથી, ભોયરું નહોતું, પાર્કિંગની વ્યવસ્થા નથી અને વ્યાજબી કે એને સીલ મારવામાં આવ્યું હતું। પણ હાલ એની જ પોઝિશનમાં નથી મૂત્રડી, નથી પાર્કિંગની વ્યવસ્થા અને એની પાછી પરમિશન નગરપાલિકા દ્વારા કર્મચારી દ્વારા પાછી એને પરમિશન આપવામાં આવી છે। એટલે એના વિરુદ્ધમાં ભાઈ જો નામ જો બાબુભાઈ પ્રજાપતિ જે બોધકામ શાખામાં છે, એમને લીધીના વ્યવહારમાં એની એ જ પોઝિશનમાં કઈ રીતે પરમિશન આપી, એટલે એના વિરુદ્ધમાં નાયબ કલેક્ટર અને મામલતદાર વિરુદ્ધ એમના વિરુદ્ધ મેં અરજી કરી છે। શું ન્યાયની માગણી કરો તમે? ન્યાયની માગણી એમ છે કે ધાનેરાના વેપારી પહેલાંથી પણ હેરાન થયેલા છે, કોરોના હોય, પૂર હોય, એટલે આ શોપિંગની વેચણી થાય અને વેપારી ખરીદે અને પાછી પરમિશન રદ થાય તો તકલીફ પાછી વેપારીની પડવાની। એટલે કર્મચારી 2 રૂપિયાના વ્યવહાર માટે પાછો વેપારીને હેરાન કરવાનો। એટલે મારી માગણી એ કે વેપારી ધાનેરાનો હેરાન થવો ન જોઈએ। ધાનેરા નગરપાલિકાની આ બેધારી નીતિએ શાસક અને વહીવટી તંત્રને કઠેડામાં ઊભા કરી દીધા છે। હવે જોવાનું એ રહેશે કે પ્રાંત અધિકારી આ મામલે પરવાનગી રદ કરે છે કે પછી રોયલ ખેલ ચાલુ રહે છે।